ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધાય? મજામાં ને? આપણે મજામાં. અને જો આજથી રેગ્યુલર દિવસ શરૂ થઈ ગયા, એટલે કે રજાયું બધું પતી ગયું છે. ચેતન પણ ટૂરમાં ગયા હતા, એ પણ પાછા આવી ગયા છે. તો તમે બધા વિડીયો જોયો હશે એટલે ખબર પડી ગઈ હશે. અને આપણી ઘરે મહેમાન આવ્યા હતા, એ મહેમાન પણ પાછા જતા રહ્યા. ભાણાભાઈ અમારે પાછા હોસ્ટેલે જતા રહ્યા. એક દિવસની રજા હતી ને એટલે આટો મારવા આવ્યો હતો, એટલે પાછો એની જગ્યાએ જતો રહ્યો ભણવા. અને આજથી આપણો તો રેગ્યુલર દિવસ શરૂ થઈ ગયો. બધા પોતપોતાના કામે જતા રહ્યા છે. ચેતન ઓફિસે જતા રહ્યા અને કાવ્ય સ્કૂલે જતી રહી. અને આપણે પાછા એકલા. અને ઘરનું બધું કામકાજ હજી બાકી છે, કારણ કે એ લોકો ગયા જ છે. તો હવે આપણે ધીમે ધીમે કામકાજની શરૂઆત કરી દઈએ અને વ્લોગમાં પણ આપણે આગળ વધીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ. હા, જો બારીમાંથી કેટલો મસ્ત તડકો અત્યારમાં આવે છે. જો છે ને, તડકો સારો છો. શિયાળામાં સારું રહે, ઠંડી નહીં લાગે આપણને. જો પક્ષીના અવાજ આવે, પાછળ મેદાન રહ્યું ને એટલે પક્ષીને ખિસકોલીને બધે બોલતા હોય તો અવાજ આવે. જો આ તો છે ને, અત્યારે તડકો છે. અત્યારે નર્સરીમાં વાતાવરણ કેવું થઈ ગયું ખબર? થોડીક વાર તડકો નીકળે અને થોડીક વાર છે ને અંધારું થઈ જાય એટલે વરસાદ આવે ધોમધોકાર. હમણાં એવું થયું હતું. અત્યારે તડકો છે ને તો થોડીક વાર પહેલાં એટલું અંધારું થઈ ગયું હતું ને, કેવડો મોટો રેડો આવી ગયો અને આ બધું ભીનું ભીનું થઈ ગયું. તો બસ જો આવું ચાલ્યા કરેશ. જો હું તમને બતાવું કે વરસાદ કેવો હતો. જો છો ને, કાંઈ નહોતું ને શરૂ થઈ ગયો છે વરસાદ. ધડબડાટી બોલાવે છો. આમ અવાજ એ દેખાય ને તમને, સંભળાય ને આમ અવાજ. જો આમ જો વરસાદ. પુનઃ આગમન થઈ ગયું છે વરસાદનું નવસારીમાં. અને આ ભૂંડળા આટા મારે છે મેદાનમાં. વરસાદ કે મારું કામ. અને આપણે અવાજ તો એટલો બધો આવે ને, તમે વાત પૂછોમાં આવો. બહુ વરસાદનો અવાજ આવે. પતરા રહ્યા ને ઉપર, એટલા માટે. તો જોઈ ને ફ્રેન્ડ્સ, કેવો વરસાદ આવ્યો હતો. બસ હમણાં તો છે ને આવું બે ઋતુ ભેગી થઈ ગઈ છે નવસારીમાં. આવું ચાલ્યા કરે, થોડીક વાર વરસાદ ને ઘડીક વાર તડકો. અચાનકથી વરસાદના રેડાઈ આવી જાય ને તડકો નીકળી જાય, પાછું બધું કોરું થઈ જાય. તો આવું બધું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે વ્લોગમાં આગળ વધીએ. તો જો આપણો હોલ એકદમ ક્લીન એન્ડ ક્લિયર. અને અહીંયા આપણે બધા રાખ્યા હતા ને ઢીંગલા ને ઢીંગલિયું બધું લઈ લીધું, નહોતું ગમતું. જો થઈ ગયું ને ચોખ્ખું. તો જોઈને ફ્રેન્ડ્સ, કામકાજ પતી ગયું આપણું, નવરા થઈ ગયા. હવે શું કરું એ વિચાર કરું. કામકાજ તો પતી ગયું ભાઈ. અને એમાં જો આજે અત્યારે હમણાં લાઇટ વહી ગઈ તો એટલી ગરમી થાય છે તમે વાત પૂછોમાં. એક તો વરસાદી ગરમી અને બીજી લાઇટ વહી ગઈ એટલે ગરમી. હવા મારી નાખી, એટલું પવન જ નથી ક્યાંયથી. પાછળ એટલું ખુલ્લું છે ને તોય પવનનો નામો નિશાન નથી. તો એવું બધું તો હવે ચાલ્યા કરે, બીજું શું થાય. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે વ્લોગમાં આગળ વધીએ.
તો શાક માર્કેટમાંથી જઈને વહી આવી. આજે બહુ ખાસ કંઈ શાકભાજી તો હતું નહીં, ખાલી છે ને અમે રક્ષાબંધન આવે ને નજીક એટલે રાખડીઓ ને એવું બધું બહુ હતું, રાખડીને વધારે હતું. કારણ કે હવે તો 2-4 દિવસ રહ્યા એટલે બધા ખરીદી પણ બહુ કરતા હોય અને શાકભાજી પણ હતું. અને તડકો કે મારું કામ માથું ફાડી નાખે એવો તડકો હતો, બહુ ગરમી થઈ. અને ઘરે આવી તો આપણે તો ખબર જ છે લાઈટ ગઈ જ છે ક્યારની, તો હજી આવી નથી અને 2 વાગ્યા પછી જ આવશે. કારણ કે કાપ છે આજે, મેં ફોન કર્યો ને તો JBમાં ખબર પડી કે આજે કાપ છે એટલે મોડી લાઈટ આવશે. તો આવું બધું ફ્રેન્ડ્સ છે એટલે આપણે જો સીડીએ બેસી ગયા છે. એ બહાર પવન તો આવે, અંદર ઘરની અંદર તો પવન નથી આવતો, ગરમી થાય. તો ફ્રેન્ડ્સ આવું બધું છે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે વ્લોગમાં આગળ વધીએ, કારણ કે હવે રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે. તો ચાલો હવે આપણે રસોઈ પાણી બનાવી લઈએ. તો ફ્રેન્ડ્સ આપણે તો જો રસોઈ પાણી બનાવીને બેસી ગયા છીએ. કાવ્યાબેનને આવવાની રાહ જોઉં છું કે કાવ્ય ક્યારે આવે. હું જમી લઈશ, કાવ્ય આવશે ત્યારે એ પણ જમી લેશે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે વ્લોગમાં આગળ વધીએ. તો આ કાવ્યાબેન આપણા હરખાતા સ્કૂલેથી આવ્યા છે, જો ડાન્સ કરે છે. આજે સ્કૂલમાં રક્ષાબંધનનું સેલિબ્રેશન હતું તો જેણે કપડાં ચેન્જ નથી કર્યા, આખો યુનિફોર્મ પહેર્યો છે. જો મોજા બોજા બધું પહેર્યું છે. અને કે મમ્મી તું પહેલાં મને ગિફ્ટ ખોલવા દે. ત્યાં છોકરાને રાખડી બાંધી હોય ને તો બેનને ગિફ્ટ આવી છે. કાવ્યા તે કેટલાને રાખડી બાંધી હતી? એકને. એવું છે. હવે બેન ધીમે ધીમે છે ને ખોલે છે. હા ધીમે ધીમે હો ખોલજે. અરે વાહ, કાગળ સરસથી ખોલજે. બેન ખોલે છે, જોહે હું નીકળે છે. વાહ, ડેરી મિલ્ક. હા એ પત મૂક દેજે, પેલા તું ખોલ તો ખરી ગિફ્ટ. તો તને ખબર. હું કે જોઈ ખુલ્લું હો, ખુલ્લું હો. મને તો લંચ બોક્સ લાગે. તને શું લાગે? હા. અરે વાહ, લંચ બોક્સનો ડબ્બો છે ભાઈ. ચાલો ડબ્બો ખોલે. બેન ધીમે ધીમે ખોલે છો. અરે વાહ, કાવ્યને કપ આવ્યો. કપ હોય કાવ્ય ભટકાય ને એટલે માટે કપ હોય. તને કોણે આપી આ ગિફ્ટ? આતિફ નામના છોકરાએ. વાહ મસ્ત ગિફ્ટ આવી. થેન્ક યુ કીધું તું તે? હે કેટલી ચોકલેટ આપી તે? લ્યો મેં તને 2 આપવાની કીધી હતી ને. કાવ્ય પાસે 3 કપ થઈ ગયા કા. મસ્ત કપ દીધો, પડી ન જાય બેન, હરખું પકડો. સરસ, લ્યો હાલો હવે જમી લ્યો. તો જો સૂઈને આપણે ઉઠી ગયા અને ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો ચા પાણી બનાવી લઈ, થોડા ઘણા પી લઈ. કંઈક તો ગરમી છે અને લાઇટમાં બફાણા છે આપણે લાઇટ વગર, એટલે બહુ ઈચ્છા નથી, પણ થોડી ઘણી બનાવીને પી લઈ. ચાલો જેને ચા પાણી પીવા હોય આવી જાઓ. મજેદાર ચા બને છે આપણી ભાઈ. બસ આ ઉકળવાની તૈયારી છે. આપણી ચા અને કાવ્યાબેનનું ચા દૂધ રેડી થઈ ગયું છે અને એ પીવા માટે બેસી ગયા છે. ટ્યુશનમાં મૂકવા જવાની હોય ને મારે, કાવ્યાબેન હમણાં ફટાફટ તૈયાર થઈ જાય. કેમ કાવ્ય? તો ચા પીતા પીતા બોલવાનું કાવ્યાબેનને મનાવી હોય અને આપણે ચા પીવા બેસી ગયા. તો ફ્રેન્ડ્સ આવી જાઓ જેને ગરમા ગરમ ચા પીવો હોય. બરાબર ને કાવું? તો ચાલો કાવ્યાબેનનો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે અને કાવ્યાબેનને ટ્યુશનમાં મૂકવા જવું છે આપણે. ચાલો હવે દરવાજાને બધું બંધ કરી દે. કાવ્યાબેન તો આપણે પહેલાં પહોંચી જ ગયા હોય બારા. તને ક્યાં યાદ અમારે શું છે ને રોડ ઉપર ડાન્સ કરે છે. તો ચાલો હું કાવ્યાને મૂકી આવું. જો હું કાવ્યા બે હાયલા જઈશ.
આવે? અને આ જો રસ્તામાં ક્યાંક ભજન ચાલુ છે ને તો એનો અવાજ આવે છે, જો સાંભળો. તો કાવ્યાબેનને આપણે મૂકીને આવી ગયા છે ટ્યુશનમાંથી. 6 વાગે પાછી લેવા જવાનું થશે. 4:30 થી 6નો ટાઈમ છે, 1.5 કલાકનો. મારે તો વચ્ચે 1 કલાકનો જ ગાળો રહે, કારણ કે મૂકીને આવું તો 10 મિનિટ થઈ જાય, પણ તેડવા જાય 10 મિનિટ અગાઉ પાછી જાઉં, આવું બધું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આજનો આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય, અમારા ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અમારા ચેનલને લાઇક, શેર અને કોમેન્ટ કરજો. તો મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.